લોક સાહિત્યકાર હકાબા ગઢવીની કારને અકસ્માત નડ્યો. જો કે હકાબા ગઢવીનો અકસ્માતમાં બચાવ થયો છે. ગઈકાલે સુરેન્દ્રનગરના પીપળા અને બેસાબગઢ વચ્ચે ઘટના બની. હિંગળાજ માતાના દર્શનેથી પરત ફરતી વખતે સાપ આડો ઉતરતા હકાબા ગઢવીની કાર પાણીમાં ખાબકી. હકાબા ગઢવીની કારની પાછળ જ અન્ય એક ગાડીમાં તેમના મિત્રો પણ હતા. અકસ્માતની જાણ થતાં જ પાછળથી આવતા મિત્રોએ ત્વરિત હકાબા ગઢવીને કારમાંથી સલામત બહાર કાઢ્યા. સદનસીબે અકસ્માતમાં હકાબા ગઢવીને કોઈ પણ પ્રકારની ઈજા નથી થઈ. તેવું સુરક્ષિત છે, જેથી તેમના ચાહકો અને પરિવારે રાહતનો શ્વાસ લીધો. ગાડી ખસતી નથી ને? ખોલો ખોલો, અંદરથી ખુલશે, અંદરથી. આ નકર બારીએથી બહાર આવતારો, નકર એલા ગાડી અંદર વહી જઈ છે તો પેલો લોચા થાય. બારીએથી નકર લઈ લો. ગાડી વધારે અંદર વહી ગઈ છે, બંધ છે ને ગાડી તો બંધ થઈ ગઈ. બારીએથી ગાડી લો, પાણી ભરી જાય છે. બહાર બૂટ કાઢ નાખો. એવું તો ઓલી બાજુ વહી જાય ને પગ કાઢો બારા પેલા, એટલે પડી શકો. કાચ બાચ વાગે નહીં. બે પગ કાઢો એક આરે, એટલે ચિરકભાઈ કાચ બાચ વાગે નહીં. ચિરકભાઈ એમને સીટ માંથી બેન કે પેલા માથેથી બહાર નીકળો, એટલે દરવાજામાં બેન પછી નીકળી શકે. હાથ પકડો, હાથ પકડો. પેલા હાથ પકડીને બહાર કાઢો. તમે હાથ પકડો, આગળ બહાર કાઢી લો. ભૂકા હોય પકડો, અમારે કાઢી લો, કાઢી લો. એવા લે જોઈજો. ભાઈ આવતારો, પેલા ઉપર આવતારો શાંતિ. ઉપર આવતારો શાંતિ. ચિરાગભાઈ ને ઉપર આવતારો. તમને ન વાગ્યું ને ચિરાગભાઈ? હે ચિરાગભાઈ તમને ન વાગ્યું ને ચિરાગભાઈ? ફોન કરો, એમ્બ્યુલન્સ ને ફોન કરો ભાઈ, એમ્બ્યુલન્સ ને ફોન કરો, 108 ને ફોન કરો. શાંતિથી બહાર બેહો. 108 ને ફોન કરી લો. પેલા ઇनको બહાર આવતારો. વાગ્યું નથી ને? પેલા ઇनको બહાર આવતારો. વાગ્યું નહીં તો પલટી માં તો મળી જાય. ઉપર આવતારો પેલા. ઉપર આવતારો. બહાર નીકળી જાવ. આ મોબાઈલ હોય તો કાઢજો. મોબાઈલ હોય તો કાઢજો. ગાડીમાં તો રહી ગયા. ગાડીમાં કઈ હે નહીં. મારા લીધા હતા.